બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પ્રચારનો રંગ બરોબર લાગ્યો છે। કોંગ્રેસ અને ભાજપ દ્વારા પ્રચાર કરી મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે આજ રોજ થરાદ ખાતે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં ભવ્ય સભા યોજાઈ હતી। વિવિધ આગેવાનોએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને ગેનીબેનજીને જીતાડવા માટે હાકલ કરી હતી। કોંગ્રેસના લોકસભાના ઉમેદવારના પોલીસે અને તંત્ર પરના આક્ષેપો બાદ નિવેદન આપ્યું હતું। બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની થરાદ ખાતે સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના આગેવાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને પેપર ફોડવા સહિત બહેન દીકરીઓની સુરક્ષામાં ભાજપના લોકો સંકળાયેલા હોવાના પણ ગેનીબેને આક્ષેપ કર્યા હતા। આ લોકસભાની ચૂંટણી માત્ર સાંસદ બનવા માટેની નથી, એસસી, એસટી, ઓબીસીના બંધારણીય હકોનું ભવિષ્ય નક્કી કરવા માટેની ચૂંટણી છે અને ગુજરાત સરકારમાં 30 વર્ષથી દેખાઈ રહ્યું છે આપણા છોકરા છોકરી ગમે તેટલી મહેનત કરે પણ બીજા જિલ્લાઓમાં પરીક્ષા આપવા જાય અને અડધો કલાકમાં સમાચાર આવે કે પેપર ફૂટી ગયું છે તેવા આક્ષેપો ગેનીબેને કર્યા હતા। વધુમાં કહ્યું હતું કે હવે તો આ લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા। VO16 ભાવનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે આચારસંહિતાને પગલે તંત્રએ શહેરના વેપાનગર વિસ્તારમાં રાજકીય પક્ષના લાગેલા બેનર, ઝંડીઓ, સ્ટીકરને પગલે તંત્રએ કાર્યવાહી કરી હતી। ભાવનગર વિસ્તારમાં રાજકીય પક્ષના લાગેલા બેનર અને ઝંડીઓને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તમામ લાગેલી ઝંડીઓ અને બેનરો, સ્ટીકરને ઉતારવામાં આવ્યા હતા। આજે પ્રતિજ્ઞા લેવડાઈ છે કે ભાજપને મત નહીં આપવાનો અને આરએસએસની સાથે દિલ્હીની સડકો પર 750 ખેડૂતો બલિદાન આપવા માટે ભાજપની સરકારના રાજમાં મજબૂર બન્યા અને જે બહેનો વિધવા થઈ એના મંગળસૂત્રની ચિંતા જે નરેન્દ્રભાઈના ભાજપની સરકારે ના કરી હોય એ સરકારને પાડવું એ નાગરિક કર્તવ્ય સમજવું। આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે દલિત, આદિવાસી, ઓબીસી વિરોધી છે, આંબેડકર વિરોધી છે, બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે। એ વાત સમગ્ર ગુજરાત અને દેશનો દલિત, આદિવાસી, ઓબીસી સમાજ સમજી રહ્યો છે। જે પ્રમાણે ભાજપની સરકારે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે એમ અમે પણ નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં બનાસકાંઠા અને પાટણમાં સમગ્ર ગુજરાતના દેશમાં આ આરએસએસ અને ભાજપનો અમે પણ રગડો કાઢી નાખવાના છીએ અને એટલા માટે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણના નામે આ 5000 દલિત સમાજના લોકોએ વાવ થરાદની ધરતી પરથી જે પ્રતિજ્ઞા લીધી કે જીવનમાં આરએસએસની શાખામાં પગ નહીં મૂકીએ અને જીવનમાં કદી ભાજપને વોટ નહીં આપીએ। શું લાગે છે આ વખતે ફરી એકવાર 2010 જેવું ઇન્ડિયા સાઇનિંગ જેવું થશે? આ વખતે જે પ્રમાણેનો અંડર કરંટ ખેડૂતોમાં, શ્રમિકોમાં, દલિત, આદિવાસી, ઓબીસી સમાજમાં, સર્વ સમાજમાં, વેપારીઓમાં, મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું 100% આ વખતે કઈ નવા જૂની થવાની છે। અભિમાન રાજા રાવણનું પણ ઉતરેલું નરેન્દ્રભાઈનું પણ ઉતરશે। ભાજપ કહે છે 400 સીટો, શું લાગે છે? 400 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવાની વાત કરું ને, અસલી મુદ્દો એ છે ગુજરાતમાં નવી 400 લોકોના સરકારી પદોમાં ભરતી કરો, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી નહીં। 400 નો સિલિન્ડર 1100 નો કર્યો। ખેડૂતોના તમે ટેકાના ભાવ તો નથી આપતા, એના દેવા પણ માફ કરવા તૈયાર નથી। 16 લાખ કરોડ અરબપતિ પૂંજીપતિઓનો કોર્પોરેટ ટેક્સ માફ કર્યો, પણ જેના કાળી મજૂરીના પરસેવામાંથી બાજરો આપણે ખાઈએ છીએ, પેદા થયેલો બાજરો, એ ખેડૂતોના, શ્રમજીવીઓના તમે દેવા માફ કરવા તૈયાર નથી। તમે કયા મોટી 400 ની વાત? ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ખાતું ખોલશે? બિલકુલ ખાતું ખોલશે ને, એ બહુ અદભુત પરફોર્મન્સ રહેશે। આજે તમે એમ જુઓ કે જિગ્નેશભાઈ અને કોંગ્રેસ અને અમારા સૌના સમાચારને અનુસંધાને જ્યારે આટલા લોકો સ્વખર્ચે આવતા હોય ત્યારે એક તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને લોકોને એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે એ આપણે સૌની નજરની સામે દેખાય છે। ત્યારે તમામ સંસાધનો જે લગાડવા હોય લગાડી દે, પણ જ્યારે પ્રજા નક્કી કરે છે, મતદારો નક્કી કરે છે તો એને કોઈ રોકવાવાળું લોકશાહીની અંદર નથી। બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાવાળાને હું એટલું જ કહેવા માગું છું કે બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે। પહેલાં 1948માં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી અને આ 2024ની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે, ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને લૂંટ્યા છે, જેને ભયંકર રીતે શોષણ કર્યું છે, એવા લોકોને શીખ આપવા માટેની, એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે। ત્યારે બનાસકાંઠાની જનતા, અઢારે આલમ, 36 કોમ
7/5/2024 રોજ મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ બેન, પોલીસ ઉપર પણ આક્ષેપ કર્યા છે. તંત્ર અને પોલીસની શું કામગીરી ઉપર સવાલ? મેં એમને નર્મ ભાવે વિનંતી કરી છે. હું એમ નહીં કહેતી કે બધા જ પોલીસ નાના માણસો ખૂબ સારા છે, ઈમાનદાર છે, પણ મોટી જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે, એમની વાહ થાય, સરકારમાં એમના કયા પ્રમાણનું થાય એવા વાલા લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને, નાના અધિકારીઓને એમને ન કરવું હોય તો પરાણે ખોટું કરવા માટેની જે ફરજ પાડી રહ્યા છે એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના એના કમાણીના પૈસાનો પગાર લો છો. તમને કોઈ બુટલે કરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી. અને લોકશાહી બચાવવાનું કામ, તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે. લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી, એટલે એમાં હસ્તાક્ષેપ ન કરે એવી મેં વિનંતી કરી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.